નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। પીએસઆઈ બનવાનું સપનું અધૂરું રહ્યું। વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચ્યો। નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ બનવા ઉમેદવારી નોંધાવી। બિહારના સીએમ પદેથી આપશે રાજીનામું। અમદાવાદ એસવીપી હોસ્પિટલ બની લેબોરેટરી। દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો આક્ષેપ। વિડીયો બનાવનાર યુવતીની માતાનું મોત થયું। વડોદરામાં મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા માછલી મારવાનો આક્ષેપ। કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી ઝીંગા મળતા ચકચાર મચ્યો। હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ। ભારતમાં 180 ફ્લાઇટ્સ રદ કરાઈ। મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા। પરિજનોની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા। બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેકિંગ કરાયું। અમદાવાદમાં સી ટીમના ડ્રાઈવરનું કારસ્તાન। નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચડાવી દીધી। જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતા સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર બન્યો। 2.24 લાખનો ચૂનો લાગ્યો। જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો થયો। 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। કાલાવડના કૃષ્ણપુર ગામમાં પ્રેમ લગ્નનો કરુણ અંત થયો। 18 વર્ષની પરપ્રાંતીય શ્રમિક યુવતીનો ગળા ફાંસા દ્વારા આપઘાત થયો। જામનગરમાં ધૂળેટી રમ્યા પછી વોટર પાર્કમાં નહાવા જવા માટે બોલાચાલી થયા બાદ 2 મિત્રો વચ્ચેની તકરારમાં છરીના ઘા ઝીંકાયા। વડોદરામાં ધૂળેટીની સાંજે ફતેપુરામાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ। સામસામે પથ્થરમારો, જાનથી મારી નાખવાની ધમકી મળી। અમદાવાદના શાહ આલમમાં પાર્ક કરવાની ના પાડતા કાર ચાલક રોષે ભરાયો। દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો। હોળી ધૂળેટી પર્વ દરમિયાન વડોદરામાં 2 યુવકો ડૂબ્યા। ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરાઈ। વડોદરામાં આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ। ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા। વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ જોવા મળ્યો। ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર ગુજરાત પર। ઉદ્યોગોના ગેસ પુરવઠાની સપ્લાયમાં 50%નો કાપ મૂકવાનો ગુજરાત ગેસનો નિર્ણય કરાયો। પંચમહાલના મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ। અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। પાટણના રખાવમાં જનતા રેડ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ। ધારાસભ્યએ ગામ લોકો સાથે પોલીસ સ્ટેશન ગજવ્યું। અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી।